Good morning, students. Let's continue with our textbook. Today, I'll discuss one of the poem with you to fulfill the needs of increasing population. People cut trees without a second thought. બિલકુલ વિચાર્યા વગર વધતી જતી જે વસ્તી છે માનવ વસ્તી તે પોતાની જરૂરિયાતોને સંતોષવા માટે વૃક્ષોને કાપી રહ્યા છે. That time some tree lovers or nature lovers or the government should come forward to protect them. તો જ્યારે આવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે જ્યાં ટ્રી લવર્સ એટલે કે વૃક્ષ પ્રેમીઓ, નેચર લવર્સ કે કુદરતના પ્રેમીઓ છે કે પછી ગવર્મેન્ટ સરકાર એ આગળ આવવું પડે છે વૃક્ષોને બચાવવા માટે. અવેરનેસ અમોંગ ધ પીપલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ પ્રોટેક્ટ ધ ટ્રીઝ. કે વૃક્ષો બચાવવા માટે લોકોમાં જાગૃતિ લાવવી એ બહુ જ જરૂરી છે, બહુ જ આવશ્યક છે. If an individual can understand how trees are useful for us or to us, he or she will definitely protect the trees for human being, and that is the biggest achievement. કે સમજવાની બાબત એટલી છે કે જો કોઈ વ્યક્તિ વૃક્ષ આપણા માટે કેટલા ઉપયોગી છે, કેવી રીતે ઉપયોગી છે એ સમજી લે તો પછી પુરુષ હોય કે સ્ત્રી હોય ચોક્કસપણે માનવજાતને બચાવવા માટે તો વૃક્ષોને બચાવશે જ. અને એ જ આપણી સૌથી મોટી સિદ્ધિ હશે. Sensitive people towards the trees constantly try to protect them. Those people who are very sensitive, કે વૃક્ષોને લઈને જે લોકો બહુ જ સંવેદનશીલ હોય, they feel that trees are their children. કે એવું માનતા હોય કે વૃક્ષો અમારા બાળકો છે, બાળકોની જેમ જેમ ઉછેર કરતા હોય. તો એવા સંવેદનશીલ લોકો સતત વૃક્ષોને બચાવવા માટેના પ્રયત્ન કરતા હોય છે વિધાઉટ ફેલિંગ, બિલકુલ નિષ્ફળ ગયા વગર. So, today we are going to learn the poem of George Pop Morris. See, the poem is written by George Pop Morris, who requested the woodman not to cut the tree. કે જેમણે woodman that means કે કઠિયારીઓ, લક્કડ ખોદ્યો બીજા અર્થમાં કહીએ તો કઠિયારાને એમણે વિનંતી કરી છે નોટ ટુ કટ ધ ટ્રી, કે વૃક્ષને તે કાપીશ નહીં. એઝ થ્રુ ધ પોએમ હી એક્સપ્રેસ હિઝ ગ્રેટિટ્યુડ ટુવર્ડ્સ ધ ટ્રી, કે વૃક્ષને બચાવતાની સાથે કવિ વૃક્ષ તરફ પોતાનો જે સંવેદનશીલ વ્યવહાર છે, પોતાની જે સંવેદનાઓ છે તેને દર્શાવી રહ્યા છે. લેટ્સ લર્ન ધ પોએમ એન્ડ ઇમોશનલ અટેચમેન્ટ વિથ ધ ઇમોશન્સ ઓફ જ્યોર્જ પોપ મોરિસ. કે ચાલો કવિતાને ભણીએ અને જ્યોર્જ પોપ મોરિસના એ વૃક્ષ સાથેના જે સંવેદનશીલ કે જે લાગણીશીલ સંબંધ છે એને સમજવાની, જાણવાની કોશિશ કરીએ. વાય ધ પોએટ ઇઝ ટુ મચ ઇન્ટિમેટ વિથ ધ ટ્રીઝ, કે કેમ કવિ આ વૃક્ષ સાથે આટલા બધા ઇન્ટિમેટ એટલે કે નિકટતાથી જોડાયેલા છે. સેકન્ડ રીડ woodman spare that tree. Woodman, spare that tree. Spare. The word spare means here
લેટ રિમેન એટલે કે રહેવા દેવું, અથવા તો લીવ અનટચડ એટલે કે એને વગર સ્પર્શે છોડી દેવું. એટલે ધ પોએટ રિક્વેસ્ટેડ વુડમેન ટુ સ્પેર ધેટ ટ્રી, કે કવિ કઠિયારાને, વુડમેન એટલે આઈ હેવ ઓલરેડી ટોલ્ડ યુ કઠિયારો કે જે વૃક્ષોને કાપે છે તે, રિક્વેસ્ટ ટુ ધ વુડમેન નોટ ટુ કટ ધ ટ્રી અથવા તો ટુ સ્પેર ધેટ ટ્રી, કે એ વૃક્ષને ત્યાંનું ત્યાં રહેવા દે એવી શું કરે છે? રિક્વેસ્ટ કરે છે. ટચ નોટ અ સિંગલ બો દેટ મીન્સ અ બ્રાન્ચ ઓફ ટ્રી એટલે કે ઝાડની ડાળી. એટલે ધ પોએટ રિક્વેસ્ટેડ વુડમેન નોટ ટુ ટચ અ સિંગલ બ્રાન્ચ ઓફ ધ ટ્રી, કે કવિ એ કઠિયારાને વિનંતી કરે છે કે તું એની એક પણ ડાળીને સ્પર્શીશ નહીં. જો સુકાઈને આપમેળે ડાળી પડી જતી હોય તો એ નેચરલ છે, પણ જાણી જોઈને સંભવત એને કાપવાની કોશિશ કરીશ નહીં એવી રિક્વેસ્ટ પોએટ એ વુડમેનને કરે છે. બટ વાય? આ રિક્વેસ્ટ કેમ કરે છે? સો હી હેઝ અ રીઝન ફોર ધેટ. જો હવે, ઇન યુથ it sheltered me. See the reason. In youth, when the poet was very young, the trees gave him a shelter. Shelter, that means protection. આશરો. બરાબર? નાઉન છે. તો in youth, it sheltered me. કે મારી યુવાનીના દિવસો, આપણે યુવાની પણ કહી શકીએ, ને મારી કિશોરાવસ્થા અથવા તો ટીનેજ તમે જે કહો છો તે કિશોરાવસ્થામાં આ વૃક્ષે મને શું આપેલો છે? શેલ્ટર, દેટ મીન્સ આશરો આપેલો છે. એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાવ ઇટ્સ માય ટર્ન ટુ પ્રોટેક્ટ ધ ટ્રી. પછી સનાતન સત્યચક્ર ચાલે છે ને કે while we are kids, our parents be careful towards us, they fulfill our each and every requirement, and when we grown up and they become old, કે આપણે મોટા થઈએ છીએ અને આપણા પેરેન્ટ્સ ઉંમરલાયક બને છે, so now it's turn back the things they have done for us, now we have to do for them. કે જે બધી બાબતો એમણે આપણા માટે કરેલી હતી હવે આપણે એમના માટે કરવાની છે. ઇટ્સ અ જેસ્ચર. લઈને બેસી નહીં દેવું, પછી એ પ્રેમ હોય, પૈસા હોય કે માન સન્માન હોય, બધી જ વસ્તુ આપો તો મળે. પ્રેમ આપો તો પ્રેમ મળે, આત્મસન્માન આપો તો આત્મસન્માન મળે. કોઈને શું કહેવાય કે તમારું વાલ આપો તો તમને વાલ મળે. એટલે અહીંયા આગળ એ જ કીધેલું છે કે વૃક્ષે જ્યારે હું કિશોરાવસ્થામાં હતો ત્યારે મને શું આપેલું હતું? આશરો આપેલો હતો. તો હવે મારી ફરજ છે, આઈ વિલ લખેલું છે હા છે કે હવે મારી ફરજ છે, આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાવ, કે હવે હું એનું રક્ષણ કરીશ, હું એને રક્ષણ આપીશ. એટલે કે હવે હું એને કોઈને પણ સ્પર્શવા દઈશ નહીં. Twas my forefathers hand. Twas એટલે કે it was એવી રીતના આપણે લઈ શકીએ છીએ. પોએટ છે એટલે શબ્દો સાથે થોડી ઘણી રમત કરેલી છે, અધરવાઇઝ there is not a particular meaning of the word. Twas my forefathers hand. The word forefather that means ancestors એટલે કે પૂર્વજો, આપણા પૂર્વજો એટલે કે દાદાના દાદા એ રીતના હોય તે. તો કવિ અહીંયા આપણને ઇન્ફોર્મ કરે છે, પોએટ ઇન્ફોર્મ્ડ અસ ધેટ
ધ ટ્રી વોઝ પ્લાન્ટેડ બાય હિઝ એન્સેસ્ટર્સ, કે આ જે વૃક્ષ છે એ કોણે વાવેલું હતું? એમના પૂર્વજોએ વાવેલું હતું. ધેટ પ્લેસ્ડ ઇટ નિયર હિઝ કોટ, અને પણ કઈ જગ્યાએ? ધ વર્ડ કોટ, કોટ ધેટ મીન્સ કે અ લાઇટ બેડ, એટલે કે નાનો પલંગ, ખાટલો. એઝ યુ ઓલ નો, બિંગ અ ગુજરાતી યુ શુડ નો ધ વર્ડ ખાટલો. આપણને ખબર છે કે ખાટલો શબ્દનો મતલબ શું છે અને ખાટલો આપણે ક્યાં જોઈએ છે. ચારપાઈ બીજા અર્થમાં કહીએ તો. કે પોતાના પલંગની નજીક તેઓએ આ વૃક્ષને ઉછેરેલું હતું, વાવેલું હતું. બરાબર? એટલે આપણે સમજો કે કવિ અહીંયા આગળ આપણને ઇન્ફોર્મ કરે છે કે તેમના પૂર્વજોએ પોતાના હાથે તેમની પલંગની પાસે આ વૃક્ષને રોપેલું હતું. ક્લિયર આટલું? ઓકે. There woodman let it stand. The poet requesting or appeals to the woodman, let it stand. એને ત્યાં જ ઊભું રહેવા દે. એ વૃક્ષને ત્યાં જ ઊભું રહેવા દે. The egg shall harm it not. ધાય, બાજુ શેક્સપિયરના નાટકોમાં જે લેંગ્વેજ વપરાય છે એમાં ધાય અને દાવ શબ્દનો ઉપયોગ છે, જે પ્રોનાઉન છે. આપણે કેમ આઈ, વી, યુ, હી, શી, ઇટ એ બધા સર્વનામ છે, પ્રોનાઉન છે. એવી જ રીતના આ પણ પ્રોનાઉન છે. બાજુ ધાય દેટ મીન્સ કે યુ, તારું, તારો, એટલે કે સંબંધક વિભક્તિનું રૂપ લાગે. કઈ વિભક્તિનું રૂપ લાગે? સંબંધક વિભક્તિનું. એટલે કે તારી એક્સ, જો સ્પેલ અધૂરો છે, એવું નથી કે છાપવામાં કંઈ ભૂલ થયેલી છે. અગાઉ મેં તમને કીધું એમ કે કવિને રાઇમિંગ વર્ડ સેટ કરવાના હોય એટલે એમને શબ્દોની સાથે થોડી ઘણી છેડખાની કરવાની શું હોય છે? છૂટ હોય છે. એટલે એમ લખેલું છે ધાય એક્સ. ધ વર્ડ એક્સ મીન્સ કુહાડી, કે તારી કુહાડીથી તેને નુકસાન પહોંચાડીશ નહીં. હાર્મ ઇટ નોટ, એને નુકસાન પહોંચાડીશ નહીં. એઝ યુ ઓલ નો કે પ્લાન્ટ હેવ ઓલ્સો અ લાઈફ. એ પણ પોતાનો વિકાસ કરે છે, એ પણ સૂર્યપ્રકાશને ખોરાક તરીકે લે છે, પોતાની વૃદ્ધિ કરે છે. એના પર નવા પાન આવે છે, જૂના પાન ખરી જાય છે. તો વૃક્ષોને પણ જીવન છે એવું સાબિત થયેલ છે સાયન્સમાં. તો હવે તમે વિચાર કરો, એ જ વૃક્ષની ડાળીઓને જ્યારે ઈરાદાપૂર્વક કાપવામાં આવે તો એને કેટલું દુઃખ થતું હશે. આપણને સિમ્પલી કોઈ કટ વાગી જાય ચપ્પુનો તો આપણે કેટલું રડતા હોઈએ છીએ ને દુનિયાભરને ભેગા કરતા હોઈએ છીએ. તો અહીં તો જાણી જોઈને વૃક્ષને કાપવાની તૈયારી કરીએ છીએ. There woodman let it stand. The egg shall harm it not. That old familiar trees. અહીંથી એકચ્યુઅલી છે ને એમ સ્ટ્રેન્ઝા બદલાઈ જાય છે, પણ હવે અહીં આગળ નવી ચોપડીમાં આ રીતનું આપેલું છે. બાકી જૂની ચોપડીમાં સેમ પોએમ હતી, એમાં 4 કે 5 સ્ટ્રેન્ઝામાં કવિતા ડિવાઇડેડ હતી. જ્યારે અહીંયા આગળ પર્ટિક્યુલર સ્ટ્રેન્ઝા પણ દેખાતા નથી, સળંગ જ આપણને પોએમ દેખાય છે. પણ આઈ વિલ એક્સપ્લેન ટુ યુ કે આપણે પહેલો આ સ્ટ્રેન્ઝા પૂરો કર્યો, હવે આપણે સેકન્ડ સ્ટ્રેન્ઝામાં છે. ધેટ ઓલ્ડ ફેમિલિયર ટ્રી. ઓલ્ડ, ઓલ્ડ એટલે અહીંયા આગળ જૂનું. ધ વર્ડ ફેમિલિયર, ફેમિલિયર એટલે કે નોન, પરિચિત, જાણીતું. કે એ જૂનું અને જાણીતું જે વૃક્ષ છે. હુઝ ગ્લોરી એન્ડ રિમનોન. હુઝ ગ્લોરી, ગ્લોરી એટલે ભવ્યતા, બીજા અર્થમાં કહીએ તો ઓનર, આબરૂ, કીર્તિ. અને ધ વર્ડ રિનોન મીન્સ ઓલ્સો કીર્તિ, નામના. કે એ વૃક્ષની જે ભવ્યતા છે, નામના છે, એન્ડ રિનોન એની જે કીર્તિ છે, આર સ્પ્રેડ ઓવર લેન્ડ એન્ડ સી. કે જે દૂર દૂર સુધી, ઓવર
જમીન ઉપર તો ખરું જ, લેન્ડ એન્ડ સી, દરિયા પર પણ છવાયેલી છે. આ વૃક્ષની જે નામના છે એ માત્ર કહેવા ખાતી નથી. he himself experienced that કે આ વૃક્ષની નામના દૂર દૂર સુધી ફેલાયેલી છે. તો તમને શબ્દ આપેલો છે ઓવર લેન્ડ એન્ડ સી, જમીન ઉપર અને દરિયા પર. ધ વર્ડ ઇઝ ઓવર. જરીક રાઇમ મેં અગાઉ તમને કીધું રાઇમિંગ વર્ડ્સ માટેની પ્રયત્ન છે. એન્ડ વુડેસ્ટ thou hew it down, એટલે કવિ કઠિયારાને પૂછે છે કે એ વૃક્ષ કે જે બહુ જ જૂનું અને જાણીતું છે, જેની નામના, જેની કીર્તિ દૂર દૂર સુધી ફેલાયેલી છે, તું એ વૃક્ષને કાપવાની વાત કરે છે. ધ વર્ડ thou that means કે તું, બરાબર. ધા એટલે તારું, એ સંબંધક વિભક્તિ દર્શાવે, અને ધાવ એટલે તું એટલે કે કર્તા વિભક્તિ દર્શાવે. એન્ડ વુડસ્ટ ધાવ હ્યુ ઇટ ડાઉન, અને તું એને કાપવાની વાત કરે છે. હ્યુ ડાઉન, ધ વર્ડ હ્યુ ડાઉન મીન્સ કટ ડાઉન, એટલે કે ચીરવું, ફાડવું, કે તું એને ચીરવાની, ફાડવાની વાત કરે છે. વુડમેન forbear thy stalks, woodman forbear thy stalks, કે હે કઠિયારા, the poet is still requesting, હે કઠિયારા. the word forbear that means કે સંયમ રાખવો. forbear નો મતલબ શું થાય? સંયમ રાખવો. કઈ બાબત પર સંયમ રાખવાનો છે? અહીં કીધું છે thy stalk. thy એટલે મેં તમને કીધું યુ એટલે કે તારું, સ્ટ્રોક એટલે કે ફટકો, બરાબર છે, કે કુહાડીથી જે ફટકા મારે વૃક્ષના થડને, તો એના માટે કવિ એને રિક્વેસ્ટ કરે છે. વુડમેન ફોરબિયર thy stalk, કે તારા ફટકા ઉપર સંયમ રાખ. હે કઠિયારા, તારા ફટકા ઉપર સંયમ રાખ. કટ નોટ ઇટ્સ અર્થ બાઉન્ડ ટાઈઝ. હવે આ સમજવાનું છે. અર્થ બાઉન્ડ ટાઈઝ, બરાબર, સમજો. અર્થ બાઉન્ડ ટાઈઝ દેટ મીન્સ કે roots of the trees which are deeply bound into the earth, કે વૃક્ષના ફેલાયેલા એ મૂળ કે જમીનમાં ઊંડે સુધી ઉતરી ગયેલા છે અને એનું બંધારણ એમણે લઈ લીધેલું છે. એટલે કે જમીનમાં ઊંડે સુધી ફેલાયેલા વૃક્ષના મૂળને શું કહેવાય છે? અર્થ બાઉન્ડ ટાઈઝ. તો કવિ કઠિયારાને વિનંતી કરે છે, કટ નોટ, ના પાડે છે કાપવાની. ઇટ્સ અર્થ બાઉન્ડ ટાઈઝ, કે મહેરબાની કરીને જમીનમાં ઊંડે સુધી ઉતરી ગયેલા એના જે મૂળ છે એને તું કાપીશ નહીં. ઓ સ્પેર ધેટ એજેડ ઓક. ઓ હે કઠિયારા, એટલે વિનંતી કરે. સ્પેર ધેટ એજેડ ઓક, કે મહેરબાની કરીને એ જે ઓકનું વૃક્ષ છે એને છોડી દે, અટકી જા, રહેવા દે. નાવ ટાવરિંગ ટુ ધ સ્કાઈઝ, એ વૃક્ષ કે જે હવે આકાશને આંબવા જઈ રહ્યું છે, ઊંચી ઊંચી ઇમારતો જેવું થઈ ગયું છે, આકાશને આંબવા જઈ રહ્યું છે, તો એવા વૃક્ષને, ઓકના વૃક્ષને તું કાપીશ નહીં, રહેવા દે એને. When but an idle boy, one more stanza, આપણો ચોથો સ્ટેન્ઝા છે. When but an idle boy, એટલે કવિ અહીંયા આગળ હવે આપણને થોડીક એમના બાળપણના સંસ્મરણોમાં એકાદું બે એક્ઝામ આપેલા છે, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ઓફ અસ ટુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ, કે એને સમજવું એ આપણા બધા માટે બહુ જ જરૂરી છે. વેન બટ એન ઇડલ બોય, કે જ્યારે હું એક ઇડલ દેટ મીન્સ કે લેઝી એટલે કે આળસુ,
કે હું જ્યારે તારા જેવો આળસુ વેન બટ એન ઇડલ બોય, કે જ્યારે હું પણ એક આળસુ છોકરો હતો ત્યારે. આઈ સાઉટ ઇટ્સ ગ્રેટફુલ શેડ, તો હું શું શોધતો. બાજે ધ વર્ડ સાઉટ એ ભૂતકાળ છે શાનું? સીકનું. સીકનું ભૂતકાળનું રૂપ એટલે શાઉટ. સીક ધેટ મીન્સ કે શોધવું. તો અહીંયા આગળ કહે છે કે હું સાઉટ ઇટ્સ ગ્રેટફુલ શેડ, કે હું વૃક્ષનો આભારી છું. શાના માટે? આઈ સાઉટ ઇટ્સ ગ્રેટફુલ શેડ, કે હું એના શેડ્સ એટલે કે છાંયડો શોધવા નીકળેલો. એટલે કવિ અહીંયા આગળ આપણને કહે છે અને સાથે સાથે કઠિયારાને પણ વિનંતી કરે છે કે જ્યારે હું એક આળસુ નવરો છોકરો છું ત્યારે હું આ વૃક્ષના છાંયડાને શોધું છું. ઇન ઓલ ધેર ગઝિંગ જોય, ધ વર્ડ ગઝિંગ જોય દેટ મીન્સ કે ઓવરફ્લોઈંગ, ઉભરાતું. બરાબર છે કે હમણાં કવિના તમામ જે બધી લાગણીઓ છે, ઉમરકાઓ છે, એ આનંદથી ઉભરાઈ ગયેલા છે. હિયર ટુ માય સિસ્ટર્સ પ્લેડ, આપણે ના સ્ટ્રેન્ઝામાં એમના પરિવાર સાથે એમનું અટેચમેન્ટ કેવું હતું ને ક્યાં રમતા હતા એની વાત કરેલી છે. તો હિયર ટુ માય સિસ્ટર્સ પ્લેડ, કે મારી સિસ્ટર્સ શબ્દ બહુવચન છે પણ બે છે કે ચાર છે આપણને ખબર નથી, પણ એમની બહેનો આ વૃક્ષ નીચે જ રમીને મોટી થયેલી છે. માય મધર કિસ્ડ મી હિયર, નાના હોય બાળક ત્યારે બહુ આવું કંઈ સગવડ હોય નહીં ખેતરમાં, પેલું સાડીનું જ શું કહેવાય કે સ્વિંગ હિંચકો બનાવીને બાળકને સુવડાવતા હોય, જે મજૂરી કરતા હોય છે તે. તો અહીંયા આગળ વૃક્ષની નીચે જ કવિને તેમના મધરે વાલ પણ કરેલું છે, એટલે કે બાળપણમાં એમની સાથે વાલથી રહ્યા પણ છે. માય ફાધર પ્રેસ્ડ માય હેન્ડ, અને એમના પિતાએ એમના તરફનો એમનો જે આત્મવિશ્વાસ છે તે દર્શાવેલો છે. પ્રેસ્ડ માય હેન્ડ એટલે એવું નહીં કે હાથ દબાવો, પણ હાથમાં હાથ લઈને વ્યક્તિને આશ્વાસન આપવું ધેટ આઈ એમ ઓલવેઝ સ્ટેન્ડ બાય યુ, કે હું હંમેશા તારી આસપાસ જ હોઈશ તને પ્રોટેક્ટ કરવા માટે. ફોરગીવ ધીસ ફૂલિશ ટીયર્સ, આટલા ઇમોશનલ વાત કરતા કરતા તો કવિના આંખમાં આંસુ આવી ગયા છે.